હા અને હું રમતી હતી ને તો તૂટી ગયું. રિપેર કરતી ને કેવી રીતના કરતી હતી બેટા? આ રીતે આમાં રમતી હતી ને તો અહીંયા તૂટી ગયું. હા સરસ રીતે બનાવી દો. હું વૈભવી સાથે નીકળી ગયો માર્કેટ જવા માટે. ધીમે ધીમે અમે પહોંચી ગયા ગેટ નંબર 3 મિત્રની દુકાન પર. મિત્રને મળી અને મારે જે વસ્તુ જોતી હતી તેમના વિશે કરી વાત. એમને સરસ રીતે અમને વસ્તુ બતાવી. જે મારે જરૂર હતી તે વસ્તુ અમને મળી ગઈ. વસ્તુ લીધા પછી હું અને વૈભવી ફરી પાછા પહોંચી ગયા ઘર પર. ઘરે આવી અને વિભુની આતુરતા વચ્ચે વિભુ વિચારતી હતી કે કેવી રીતના તૂટેલું શીપ રિપેર કરશે મારા પપ્પા. પણ તેમની નજર સામે ધીમે ધીમે કર્યું ડાયમંડ વર્ક ચાલુ. ડાયમંડ વર્ક પૂરું થતાં વૈભવને મળી ગઈ સરપ્રાઈઝ ગિફ્ટ, ડાયમંડ શીપ. બેટા થઈ ગઈ રાજી અને ખુશખુશાલ થઈ અને દીકરી વૈભવી થઈ ગઈ આનંદિત, જે તમે જોઈ શકો છો. અરે બેટા, આ થઈ ગયું તારું શીપ તૈયાર. થેન્ક યુ પપ્પા.